તો 1 જાન્યુઆરીથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવા માટેનો સરકારે આદેશ આપ્યો છે। સુરતની નાકર સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે નાકર સમિતિએ કલેક્ટરને આવેદન પાઠવ્યું। આ અંગે નાકર સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે જો સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં ગામડાના લોકોને સાથે રાખી ફરી આંદોલન કરવામાં આવશે। અગાઉ કરેલા આંદોલન અંગે સરકારના પ્રતિનિધિઓએ જ સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની બાંહેધરી આપી હતી। તારીખથી કામરેજ અને ભાટિયા ટોલ નાકા પરથી સ્થાનિક લોકો વાહન ચાલકો પાસેથી ફરજિયાતપણે ટોલ ટેક્સ વસૂલવા માટેની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જે કેશની લાઇન છે તે કાયમી ધોરણે બંધ કરી અને માત્ર ફાસ્ટેગ ચાલુ રાખવા માટેની જે નીતિ અને નિયમો બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને સ્થાનિક લોકો પાસેથી જ્યારે ટોલ ટેક્સ વસૂલવાની જ્યારે વાત છે તેને લઈને હવે આંદોલનના મંડાણ છે તે દેખાઈ રહ્યા છે, જેના કારણે નાગર સમિતિ હવે ફરી મેદાનમાં આવી છે। કારણ કે અગાઉ પણ નાગર સમિતિ દ્વારા એક ખાસ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું। જો કે કોવિડના કારણે જે આ અભિયાન છે તે એક તરફ જે છે તે મંડાણ તરફ મૂકી દેવામાં આવ્યું હતું। ત્યારે હાલ આપણી જોડે નાગર સમિતિના આગેવાન દર્શન નાયક છે, સીધી તેમના જોડે વાત કરીશું। દર્શનભાઈ, હવે કઈ રીતનું આ આંદોલન જે છે તે પ્રયાણ કરશે? કારણ કે હવે સરકાર પોતાનું મનોબળ મક્કમ રીતે નિર્ધાર કરી ચૂક્યા છે, ત્યારે વાહન ચાલકોને મુક્તિ અપાવવા માટે શું કાર્યવાહી રહી છે? ખાસ કરીને જ્યારે GJ5 અને GJ19 પાસે સુરત શહેર અને જિલ્લાના વાહનો પાસે જે ટેક્સ લેવાની બાબત હતી, વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિએ જ ખાતરી આપી હતી કે આ સ્થાનિકોને આમાંથી મુક્તિ આપવામાં આવે। અમારી લડત બિન રાજકીય રીતે કરતા હતા।